નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે હરિદ્વારથી પરત અમદાવાદ જેવા શહેર આવવું હોય તો આજના વિડીયોમાં હું તમને વાત કરીશ એવી એક નવી ટ્રેનની જે અહીંયા હરિદ્વારથી અમદાવાદ માટે અહીંયા ચલાવવામાં આવે છે। જો તમારે હરિદ્વારથી અમદાવાદ આવવું હોય અને જો તમને યોગા એક્સપ્રેસમાં કે અન્ય કોઈ ટ્રેનમાં ટિકિટ ન મળે તો તમે આ ટ્રેનમાં અહીંયા ટિકિટ એ બુક કરી શકશો, કારણ કે આ ટ્રેનની ટિકિટ એ તમે મહિના પહેલા જ અહીંયા કન્ફર્મ બુક કરી શકશો। એટલે આજના વિડીયોમાં હું તમને હરિદ્વારથી કેવી ટ્રેનની વાત કરીશ જે અહીંયા અમદાવાદ માટે ચાલે છે। આ ટ્રેન અહીંયા હરિદ્વારથી અમદાવાદ માટે અઠવાડિયામાં કેટલા દિવસ ચાલે છે, કેટલા વાગે ચાલે છે અને વચ્ચે કયા કે શહેરો પરથી પસાર થઈને આ ટ્રેન અહીંયા અમદાવાદ આવતી હોય છે। એટલે આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ। એટલે આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયોના એન્ડમાં આપણે પણ જાણીશું કે જો તમે આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વારથી અમદાવાદ આવો છો તો આ ટ્રેનમાં અહીંયા અલગ અલગ કોચો રહેતા હોય છે। આ અલગ અલગ કોચોમાં એક વ્યક્તિનું ભાડું અહીંયા કેટલું લાગે છે એ પણ જાણીશું। અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ। અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારા આ ચેનલ ઉપર નવા હો તો અમારા આ વિડીયોને એક લાઈક નીચેથી જરૂરથી કરજો અને નીચે આપેલી આ બેલ આઇકનને ઓન કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો। હરિદ્વાર આ ટ્રેનમાં આવવું હોય તો એનો પણ વિડીયો ઓલરેડી અમારી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે, તમે એ પણ જોઈ શકો છો। એ વિડીયોની લિંક હું ઉપર આઈ બટનમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકશો। અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેન અહીંયા હરિદ્વારથી ચાલે છે જે અમદાવાદમાં આવેલા એવા સાબરમતી પહોંચાડતી હોય છે। અને આ ટ્રેનની એક અહીંયા પ્લસ પોઈન્ટ છે કે આ ટ્રેન અહીંયા હરિદ્વારથી રાત્રે ચાલે છે, એટલે તમે હરિદ્વાર દિવસે ફરીને આ ટ્રેનમાં રાત્રે સફર કરીને એ સવારે અહીંયા અમદાવાદ આવી શકો છો। તો વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સાબરમતી સમર સ્પેશિયલ ટ્રેન રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 09426 અહીંયા રહેતો હોય છે। અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન એ અહીંયા હરિદ્વારથી રાત્રે 9:45 ચાલે છે, એ ટોટલ એક દિવસ અને 45 મિનિટ પછી આપણને સાબરમતી રાત્રે 10:30 જ પહોંચાડતી હોય છે। એટલે આ ટ્રેનને એ હરિદ્વારથી અમદાવાદ આવવામાં એ ટોટલ 24 કલાક અને 45 મિનિટ જેટલો સમયગાળો અહીંયા લાગતો હોય છે। જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો વાત કરું આ ટ્રેનની એ સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ એ 45 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે। અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન અહીંયા હરિદ્વારથી ચાલે છે એ પણ રાત્રે 9:45 જે આપણને રૂરકી જંકશન રાત્રે 11 વાગે પહોંચાડે છે, મુઝફ્ફરપુર રાત્રે 12:54, મેરઠ સિટી રાત્રે 1:42, ગાઝિયાબાદ 2:45, ઓલ્ડ દિલ્હી રાત્રે 3:30 આવે છે, દિલ્હી કાંડ સવારે 4:20 આવે છે, ગુરુગ્રામ જંકશન સવારે 4:42 જ અહીંયા પહોંચતી હોય છે। ત્યાંથી આ ટ્રેન એ રેવારી સવારે 5:55 આવે છે, નિમકા થાના સવારે 7:45, રીંગસ 8:45 આવે છે, ફુલેરા જંકશન સવારે 10:20 આવે છે, કિશનગઢ 11:50 આવે છે, અજમેર જંકશન આ ટ્રેન અહીંયા બપોરે 1:35 જ પહોંચતી હોય છે। ત્યાંથી આ ટ્રેન અહીંયા મારવાડ જંકશન બપોરે 3:45 આવે છે, રાણી જંકશન 4:43 આવે છે, પાલના જંકશન અહીંયા 4 વાગે આસપાસ પહોંચતી હોય છે। ત્યાંથી આ ટ્રેન એ જવાય બંધ 4:18, પિંડોળા જંકશન 6 વાગે, આબુ રોડ 6:50 આવે છે, પાલનપુર જંકશન 7:53 આવે છે, મહેસાણા જંકશન 8:50 આવે છે। અને ત્યાંથી આ ટ્રેનનું એ લાસ્ટ સ્ટોપ અહીંયા સાબરમતી રહેતું હોય છે અને આ ટ્રેન અહીંયા સાબરમતી રાત્રે 10:30 જ પહોંચતી હોય છે। એટલે તમે આ ટ્રેનમાં એ આટલા બધા શહેરો પરથી એ સફર કરીને આરામથી એ હરિદ્વારથી અમદાવાદ આવી શકશો। અને તમને આ મેપમાં જ્યાં જ્યાં ડોટ દેખાય છે એ જગ્યાએ અહીંયા આ ટ્રેન અહીંયા ઊભી રહેતી હોય છે। જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો તમને આ ટ્રેનમાં એ ટોટલ 3 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે। જો તમારે સ્લીપર ક્લાસમાં આવવું હોય તો તમને આ ટ્રેનમાં ટોટલ એ 12 જેવા સ્લીપર ક્લાસ જોવા મળે છે અને 2 જેવા એ 3 એસી જોવા મળતા હોય છે। અને આ ટ્રેનની એ સ્ટાર્ટિંગમાં તમને 2 પ્રકારના એ જનરલ ક્લાસ પણ જોવા મળતા હોય છે અને તમને આ ટ્રેનમાં તમને એ સ્લીપર ક્લાસમાં કન્ફર્મ ટિકિટ આરામથી અહીંયા મળતી હોય છે। જો આ ટ્રેનમાં ક્યારે પણ આ ટિકિટો કરાવીને અહીંયા હરિદ્વારથી એ અમદાવાદ આવી શકો છો। અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું 665 લાગે છે, ત્યાં જ આ ટ્રેનનું એ 3 એસીનું ભાડું અહીંયા 1750 જ રહેતું હોય છે। તો તમે માત્ર ને માત્ર 665 રૂપિયામાં જ આરામથી અહીંયા હરિદ્વારથી એ સફર કરીને અમદાવાદ આવી શકો છો।